રામ રામ ને હર હર મહાદેવ. તો જો ચકલી બહેની ને ભાલે બેઠી હતી વીર નવઘણના. તો આજ જો અમારા ઘરે રમવા આવી છે મા જોગણી. આ મારા પિયરની કુળદેવી છે આઈ ખોડલ. તો આઈ ખોડલ આવી ગયા છે આજ રમવા. જુઓ તમે કેમ રમે છે મારા ઘરમાં. એ 12 મહિને 5 મહિને 6 મહિને આવે છે દીકરીને સંભાળ લેવાના આશીર્વાદ દઈને પાછા જતા રહેશે. તો હું મારી છોકરીને કહું છું કે લડ્ડુ ગોપાલ કણે ચણ નાખી દે એટલે પોતે અહીંયાથી ચણીને પાસે જતા રહેશે. તો અહીંયા ચણે છે જુઓ. હવે આ આવે જ એકવાર નહીં તો પછી પંખા બધા બંધ કરી નાખીએ અને એવી રમે ચારી કોર. એને પંખાની કાંઈ બીક ના લાગે. જુઓ આ વરવડી માં આઈ ખોડલ ખમકારે આવે માં ખોડિયાર માં. કારી ચકલી હતી અને પછી કારી ચક્કી આપણે ઉડાડી દીધામાં બેઠા હતા. અને પછી જુઓ આપણે ગાયને દેવા આવી ગયા રોટલો. અને પછી મારે આ સાણ વાહિંદા કરવાના છે તો કીધું હાલો હું સાણ વાહિંદા કરી નાખું અને પાણી પીવડાવી દઉં. અને પછી પાણી આવી ગયું તો જુઓ બધો પટ ધોઈ નાખું. કીધું કપનીની રજ એવી કારી કારી આવે છે તો પગના તળિયા એવા કારા થાય ગોદડા કારા થાય તો મેં તો પટ ધોઈ નાખીએ. તો આખો પટ ધોઈ નાખ્યો પછી. અને પછી મારે બનાવવાનું છે તાવણ. તો હું કીધું તાવણ બનાવી નાખું સગડીમાં. તે લાઇટવાળી સગડીમાં આપણે તાવણ મેળી દીધો છે. સોમવારના કે એવી રીતના કરીએ આપણે તાવણ. પણ આ શુક્રવાર છે પણ ઘણું ભેરો થઈ ગયો તો એટલે કર્યો નહોતો એટલે કરી નાખ્યો. ને પછી આ ગોદડા ધોવાના છે. હમણાં ભત્રીજાની છોકરી રહી હતી ને તો ગોદડા પલાળી નાખ્યા છે. તો પાછા મારે પલાળીને સુકાવાના છે. અને જમવાનું જુઓ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. ને સવારના આપણે ખીચડી વઘારીને નાસ્તો કરતા હતા અને અત્યારે ભીંડાનું શાક કરી નાખ્યું છે. ભીંડાનું કોરું શાક કરવાનું છે ને આંબાનો રસ ભીંડાનું કોરું શાક ને બધો ખતમ થઈ ગયો. આપણે સારું કાંઈ રાખ્યો નહીં. અને પછી આપણે રોટલી વઘારી નાખીએ. એમ નથી કે હું ભીંડાનું શાક નથી ખાતી અને આંબાનો રસે નથી ખાતી એટલે પછી આપણે ખાલી રોટલી વઘારીને ખાઈ લીધો ને પછી નીકળી ચંદન ગોઅહીંયા જુઓ. તો છોકરી કહે છે કે આ પાણામાં ગઈ છે ધ્યાન રાખજે. મેં તો હા. અને પછી ચિરાગ ગયો તો છોકરીને મેલવા પાર્લરમાં. તો પછી પાર્લરમાંથી આવે તો બદામ શેપ લેતો આવે છે ફ્રીજમાં રાખી દે. ગરમ થઈ ગયો છે ને ગ્લાસ ભેર લેતા આવે. મેં તો ગ્લાસ તો ઘરે છે તો ભલે ને. અને પછી આ ચકલી જુઓ માટલા કણે ફરે છે ને કેવો અહીંયા પાણી પીએ જુઓ. ડાયરેક્ટ તાજે પાણી પીએ જુઓ આમાંથી. માટલામાંથી જ અહીંયા ઠંડક વરે છે એટલે માટલા કણે ફરે છે ને માટલામાં પાણી પીએ છે જુઓ. આ એને ઠંડક ખપે. આપણે કેમ એસીયું ફ્રીજું બધો ખપે એમ ચકલેને પણ એમ ખપે છે જુઓ. અને પછી મારે બપોરના ચાય કરવાની હતી અને પપ્પા ઉઠી ગયા એટલે મેં હાલો ઇલચીવાળી ચાય કરી દઉં એટલે પતિદેવ ખુશ થઈ જશે. અને આપણે ચાય ખાંડ નાખીને આપણે ચાય બનાવી નાખીએ. અને પછી સાસનો મસાલો કરવાનો છે. તો આ કેદી સેટ હુકાવીને રાખ્યા છે પુદીના અને લીમડો ને આ સરગવાના પાંદડા ને આવો બધો રાખ્યો તો આને પીસી અને પછી આપણે આને ચારી લઈએ એટલે આપણો શાકનો મસાલો થઈ જાય ને શાકમાં પણ નાખવા થાય. બટેકાનું શાક કરી કઢી કરી એમ નાખવાનું થાય. અને પછી સાંજના ભૂલી ગઈ હતી તો દેણું દરવાનું. તો પછી હાલો મેં તો દેણું દરી નાખું. હમણાં આમાં આવશે પછી આપણે દેણા નહીં દરાય તો મેં દેણું દરી નાખું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખતા જાઓ. એ તો ન ભૂલતા.